જરા વિચારો, એક છોડ જે પોતાની જગ્યાએથી સહેજ પણ ખસી નથી શકતો, એ શિકાર કરે, જીવજંતુઓને ફસાવીને ખાઈ જાય. આજે આપણે વનસ્પતિ જગતની આવી જ એક અદ્ભુત અને અવિશ્વસનીય દુનિયામાં ડૂબકી લગાવીશું, શિકારી વનસ્પતિઓની દુનિયામાં. આ સવાલ સાંભળીને જ નવાઈ લાગે નહીં? શું ખરેખર કોઈ વનસ્પતિ શિકાર કરી શકે? આપણે તો એમ જ માનીએ છીએ ને કે વનસ્પતિ એટલે એકદમ શાંત, સ્થિર, જે જમીનમાંથી પોતાનો ખોરાક લે. પણ કુદરત પાસે આપણને ચોંકાવી દેવા ઘણા રહસ્યો છે. અને જુઓ, આ કોઈ એકાદ બે અજીબ છોડની વાત નથી. દુનિયાભરમાં લગભગ 700થી પણ વધારે અલગ અલગ જાતિના માંસાહારી છોડ મળી આવ્યા છે. જસ્ટ વિચારો, 700 જાતના છોડ કે જેઓ શિકાર કરે છે. આ કુદરતનો કેવો જાદુ કહેવાય! આ બધું સાંભળીને કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવું લાગે છે, પણ આ 100% હકીકત છે. આપણી જ પૃથ્વી પર એવી વનસ્પતિઓ મોજૂદ છે જે જીવજંતુઓને પોતાના તરફ ખેંચે છે, એમને ફસાવે છે અને એમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો સૌથી મોટો સવાલ એ થાય કે ભાઈ, આ છોડને આવું બધું કરવાની જરૂર જ કેમ પડી? એમને શિકાર શું કામ કરવો પડે? ચાલો, એની પાછળનું કારણ સમજીએ. વેલ, આનો આખો ખેલ છે જમીનનો. આ શિકારી વનસ્પતિઓ મોટાભાગે એવી જગ્યાએ ઉગે છે, જેમ કે દલદલ કે ભેજવાળી જમીન, જ્યાં માટીમાં પોષક તત્વોની બહુ જ કમી હોય છે. ખાસ કરીને નાઇટ્રોજન જેવા જરૂરી તત્વો તો જાણે હોય જ નહીં. આવી જગ્યા પર બીજા સામાન્ય છોડ તો ઉગી જ ન શકે. પણ અહીંયા એક મજેદાર વાત છે. આ છોડ સંપૂર્ણપણે માંસાહારી નથી હોતા. એ પણ બીજા છોડની જેમ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક બનાવે છે. પણ એ પૂરતો નથી હોતો. એટલે શિકાર કરવો એ એમના માટે જાણે એક્સ્ટ્રા વિટામિનની ગોળી લેવા જેવું છે. જે પોષણ જમીનમાંથી નથી મળતું, એ જીવજંતુઓમાંથી મેળવીને તેઓ પોતાનું ગ્રોથ કરે છે. તો ચાલો, હવે આવે છે આખી વાતનો સૌથી રોમાંચક ભાગ. આ છોડ શિકાર કરવા માટે કેવી કેવી અદ્ભુત રીતો અપનાવે છે, એ જાણીને તો મગજ કામ કરતું બંધ થઈ જશે. સૌથી પહેલી અને કદાચ સૌથી જાણીતી રીત છે પિટફોલ ટ્રેપ. અને આનું બેસ્ટ ઉદાહરણ છે કળશપર્ણ, જેને આપણે પિક્ચર પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. આની પદ્ધતિ એકદમ ચાલાકીભરી છે. પહેલાં તો એ પોતાના સુંદર રંગ અને મીઠા રસથી કીડી-મકોડા જેવા જીવજંતુને લલચાવે છે. જેવું કોઈ જીવડું એની ધાર પર બેસે, ત્યાં જ મીણ જેવી એકદમ લપસણી સપાટી હોય છે, અને બસ એ સીધું અંદર પાંચક પ્રવાહીના ખાડામાં સરકી પડે છે. એકવાર અંદર ગયા પછી બચવાનો કોઈ ચાન્સ જ નથી. પછી તો છોડ આરામથી તેમાંથી પોષણ ચૂસી લે છે. આ છોડના આકાર માટે કેટલી સરસ વાત કહી છે નહીં? એક લટકતી કોથળી જેવી રચના. ખરેખર આ એક સુંદર દેખાતો કુદરતી છટકું છે, જે શિકારને સીધો પોતાની અંદર ખેંચી લે છે. ચાલો, હવે જોઈએ શિકારની બીજી રીત. આને કહેવાય છે ફ્લાય પેપર ટ્રેપ, અને આનો માસ્ટર છે ડ્રોસેરા, જે સંડ્યુ નામથી પણ ફેમસ છે. આ છોડની તો સુંદરતા જ એનું હથિયાર છે. એના પાંદડા પર નાના નાના વાળ હોય છે, જેના પર ચીકણા પ્રવાહીના ટીપાં હોય છે. સવારના તડકામાં આ ટીપાં ઝાકળની જેમ ચમકે છે. જીવજંતુઓ એને પાણી સમજીને એના પર બેસે છે અને બસ ચોંટી જાય છે. અને પછી ધીરે ધીરે એ વાળ શિકારની આજુબાજુ વીંટળાઈને એને જકડી લે છે. અને હવે શિકારી છોડની દુનિયાનો સુપરસ્ટાર વિનસ ફ્લાયટ્રેપ. એની શિકાર કરવાની રીત સૌથી નાટકીય અને સૌથી ફાસ્ટ છે, જેને સ્નેપ ટ્રેપ કહેવાય છે. એના પાંદડા એક મોઢાના 2 જડબા જેવા હોય છે, જેની અંદર એકદમ સંવેદનશીલ વાળ હોય છે. જેવું કોઈ જીવજંતુ અંદર બેસીને આ વાળને 1-2 વાર અડે છે, તરત જ સ્નેપ! આંખના પલકારામાં, એટલે કે સેકન્ડના પણ અમુક ભાગમાં જ આ જડબું બંધ થઈ જાય છે, અને શિકાર અંદર કેદ, ખેલ ખતમ. હવે આપણા મનમાં એવું આવે કે આવા અજીબોગરીબ છોડ તો ક્યાંક એમેઝોનના જંગલોમાં કે વિદેશમાં જ જોવા મળતા હશે, બરાબર ને? પણ ના, હકીકત એ છે કે આપણો દેશ ભારત પણ આવા કેટલાય શિકારી છોડનું ઘર છે. જેમ કે નેપેન્થિસ ખાસિયાના, જે એક પ્રકારનો કળશપર્ણ જ છે. એ આપણા મેઘાલય અને આસામના પહાડોમાં જોવા મળે છે. અને જે ડ્રોસેરાની આપણે વાત કરી, એની તો ઘણી જાતિઓ લગભગ આખા ભારતમાં ફેલાયેલી છે. આ આપણી જૈવ વિવિધતાનો કેટલો અદ્ભુત હિસ્સો છે. તો આ બધી વાતો પરથી એક વાત તો સાબિત થાય છે.
આ શિકારી વનસ્પતિઓ કુદરતના કરોડો વર્ષના વિકાસ એટલે કે ઉત્ક્રાંતિનું એક જીવંત અને આશ્ચર્યજનક ઉદાહરણ છે. આ છોડને કોઈ ફિલ્મોના રાક્ષસ સમજવાની ભૂલ ન કરતા. આ તો સર્વાઇવલના ચેમ્પિયન છે. એમણે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જે રસ્તો શોધી કાઢ્યો છે એ કુદરતની અનુકૂલન સાધવાની શક્તિનો સૌથી મોટો પુરાવો છે. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો એક છોડ ટકી રહેવા માટે આટલો હોશિયાર બની શકે તો કુદરતે પોતાના ખજાનામાં હજુ આવા કેટલાય રહસ્યો છુપાવી રાખ્યા હશે. આ સવાલ સાથે આજની સફર અહીં જ પૂરી કરીએ છીએ.